बोलिए सदगुरुदेव की जय। भारत देश की जय। अपने अपने माता पिता की जय। मुद मंगलमय संत समाज અહીં પધારેલ યુટ્યુબના માધ્યમથી જોઈ રહેલા દેવીઓ દેવતાઓ સજ્જનો બાળકો મારા વતી આપ સૌને સાહેબ સાહેબ સાહેબ. આપણે આપણા ભારત દેશની અંદર ઘણી ધાર્મિક સંસ્થાઓ છે, મંદિરો છે, મસ્જિદો છે, ગિરજાઘરો છે અને એની અંદર ધૂન ભજન કથાના કાર્યક્રમ ચાલતા હોય છે. આપણે જોઈ છે અત્યારે હાલમાં કે પહેલાંના જમાનામાં આપણે જોઈ આજથી 25-30 વર્ષ પહેલાં તો મુશ્કેલથી એક ગામની અંદર 5 વર્ષે એક કથાનું આયોજન થતું ને આજુબાજુના 3-4 ગામડાવાળા બધા માણસો ચાલીને કથા સાંભળવા આવતા. આજે અમુક જ દિવસ ખાલી જતા હશે કદાચ, દરરોજ કથા એવું હોય ક્યાંક ને ક્યાંક. આજે સિટી મૂકી અને હરિદ્વાર જાય, પ્રયાગરાજ જાય, કાશી જાય, તિરુપતિ જાય, અનેક એવા ધાર્મિક સ્થળો અલગ અલગ જગ્યાએ કથાના આયોજન કરે અને બધાય કથા સાંભળવા જાય છે. તો એમાંથી પહેલાં કરતાં અને અત્યારના જમાનામાં કથા સાંભળવાથી શું ફરક પડ્યો છે? કામ ક્રોધ લોભ મોહ રાગ દેશ તારી મારી હિંસા ચોરી બળાત્કાર આ કંઈ ફેર પડ્યો નથી. તો પહેલાંના જમાનામાં શાંતિ હતી, માણસો સારા હતા, સાદાઈથી રહેતા હતા, આટલું ભૌતિક વિકાસ નહોતો છતાંય સુખી હતા. આજે નથી. આ ભક્તિ આપણા ભારતની અંદર ચાલી રહી છે. જ્યારે વિદેશોની અંદર દેશભક્તિનું મહત્વ વધારે હોય છે તો દેશભક્તિ પણ જરૂરી છે. આપણે અહીંયા બેઠા છીએ, આપણો ભારત આખો અવર જવર કરે છે, રેલગાડીમાં, પ્લેનમાં, બસોમાં કરોડોની સંખ્યા અવર જવર ડેલીની થતી હોય છે અને આપણે ક્યારેય ચિંતા થાય, ક્યારેય કોઈ વિચાર આવ્યા કે આપણે કોના લીધે અહીંયા શાંતિથી બેઠા છીએ? જો અહીંયા બેઠા છીએ એને આપણે યાદ કરતા નથી. આ છે દેશભક્તિ. આપણે જો બધા એક સાથે રહેતા હોય, આપણો આખો દેશ શાંતિથી રહે છે તો એનું મેઇન કારણ કોણ? કોઈ દેવી દેવતા નથી, કોઈ હનુમાનજી નથી, કોઈ માતાજી નથી કે સરહદ ઉપર જઈ અને આપણી રક્ષા કરતી હોય. આપણી રક્ષા કરનાર આપણા વીર જવાનો છે, મિલિટરીવાળા છે. આ સોમનાથનું મંદિર 18 વાર તોડ્યું, મોહમ્મદ ગઝનીએ તોડ્યો. ત્યાં 500,000 પંડા પૂજારીઓ હતા. એ જ્યારે મંદિર તોડવા આવતો સોમનાથનું ત્યારે બધા મંત્રના જાપ કરતા હતા અને 18 વાર સોમનાથનું મંદિર તોડ્યું. ખજાનો લૂંટી ગયા. એની અંદર મૂર્તિઓ હતી, શિવલિંગ હતા, એ બધાએ ઘણ મારી અને તોડી નાખ્યા અને નીચે ઝવેરાત હતા, ધન જે સંગ્રહ કરેલો હતો એ બધું લઈ ગયું. તો ક્યાં ગયા હતા શંકર? ક્યાં ગઈ દેવી દેવતા? બધાએ આને લૂંટીને વયા ગયા. આજે કોની હિંમત છે કે સોમનાથ કે કોઈ પણ મંદિર ઉપર ચડાઈ કરી શકે આવા મોટા મંદિરમાં? કારણ કે મોટા મંદિરમાં આજે મિલિટરી બેસાડવામાં આવી છે. એ ચેતન જીવ બેઠો છે, એ બધું કરી શકે.
તો